ભગવાન પોતે ગીતામાં પણ ભાગવતમાં કે ગીતામાં કૃષ્ણ ભગવાન એક વાત કરી છે કે મારી અષ્ટપટરાણીને 56 કોટી યાદવ મને વાલા નથી, મારું શરીર મને વાલું નથી ને, એટલો હે ઉદ્ધવ તું મને વાલો છો, મારા આત્માથી પણ તું મને પ્રિય છો. તો ભગવાનને વાલામાં વાલું કોણ હશે? એના ભક્તો વાલા છે. અને ભક્તોને દુઃખ હોય તો ભગવાન સહન કરી શકે? એ આપણે નથી આપતા, એ પણ આપણા સારા માટે છે. આપણે કોઈ અપેક્ષા રાખવાની આવતી જ નથી. તમારો બાળક કહે છે શિયાળો આવ્યો મને ટોપી લઈ દો, જર્સી લઈ દો, આ લઈ દો. એના મા બાપ એની જરૂર હોય ને એટલી સંભાળ ચોક્કસ લે જ છે. એમ શ્રીજી મહારાજ આપણી બધી જ સંભાળ લેવા જ આવ્યા છે. એક અમદાવાદમાં ચીમનભાઈ વાણંદ છે અને સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં પોતે સર્વિસ આપે છે. એની પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે સ્વામી મારી પાલનપુરમાં બદલી થઈ અમદાવાદથી અને હજી તો મારે 18 વર્ષ જ થયા છે સર્વિસમાં. આમ તો 5 વર્ષે બદલી થાય. હું લાંચ લૂંચ લેતો નથી, પ્રમાણિક સર્વિસ કરું છું ટાઈમ ટુ ટાઈમ. અને મારે અહીંયા દીકરા દીકરીઓ બોર્ડમાં પરીક્ષાઓ આપવાની છે, હું દૂર જાઉં તો મારે બધું અહીંયા કાર્યકર તરીકે છું તો સત્સંગની સેવા મને ન મળે અને ફેમિલીમાં પ્રશ્ન થાય તો તમે દયા કરો. સ્વામી અટલાદરામાં એ ટપાલ વાંચી, અંતરદેશી કવર આવેલું બાપા ભરી વખતે સ્વામી વાંચીને પછી મૂકી દીધું. અને ત્યાં અટલાદરાથી સ્વામી બાપા સુરતની બાજુ મુંબઈ સુધીને પછી સ્વામી સાઉથમાં ગયા. બધી સાઉથમાં સ્વામી 20 દાડા જેટલું ફર્યા હશે ને ફરતા ફરતા સ્વામી પાછા અટલાદરા આવ્યા. 2.5-3 મહિના થઈ ગયેલા સ્વામી પાછા આવ્યા. ત્યારે એ વખતે વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના. એ સ્વામીના દર્શન માટે અટલાદરા આવ્યા. સ્વામી તરત જ એને વાત કરી કે અમારા એક ચીમનભાઈ વાણંદ છે ને એની ખોટી રીતે બદલી થઈ છે, અમારા કાર્યકર છે, સત્સંગી છે, વ્યવસ્થિત નોકરી કરે છે, તેની બદલી ન થાય એવી તમને એમ ભલામણ કરીએ છીએ. સ્વામીની વિશેષતા એ છે કોઈ યાદ કરાવવું નથી પડતું કોઈને. સ્વામી કોઈ ડાયરી પેન રાખતા નથી. જે ટાઈમે એને યાદ આવવાનું જરૂર એ યાદ આવી જ જાય છે. કોઈ સલાહકાર નથી અમને. સ્વામીનું આમ જોવો ને તો કોઈ ઓફિસ નથી, કોઈ ચાવી નથી, કોઈ કબાટ નથી, કશું કોઈ માણસ અંગત નથી એનું કશું. અહીંયા ગોંડલમાં એક આપણે વિવેક મુનિ સ્વામી બેઠા છે ને, એમના દાદા આવેલા અહીંયા રણછોડ દાદા. સ્વામીને કે બાપા વાવડીમાં છે ને એ દિવાલ થોડીક ઊંચી કરાય તો સારું. ગારિયાધારની બાજુમાં નાની વાવડી ગામ છે કે છોકરાઓ બાજુમાં નિહાળ છે ને દડે રમે ને તો દડો આ બાજુ આવે તો કૂદીને લેવા આવે, દિવાલ કૂદીને. અને કોઈક છોકરા એવા આવે તો મંદિરને કંઈક નુકસાન કરે તો ઊંચી થાય તો સારું. ડાયરેક્ટ બાપાને જ વાત કરી. જૂના માણસો અમુક ડાયરેક્ટ જ હોય ત્યાં સ્વામી હાથે. અને સ્વામી તો અહીંથી પછી ભાદરા અને રાજકોટ ને ભાવનગર થઈને સારંગપુર આવેલા. હું પૂજામાં દર્શન કરવા ગયો ને પૂજામાંથી ઉતરતા મને બોલાયો. મને કે આપણે વાવડીની દિવાલ ઊંચી થોડી કરી દેવાની છે. કાકા કહી ગયા રણછોડ કાકા. જો કેટલા ટપાલો, કેટલી બીટિંગો, ફોન. આપણે તો પેલો જતો રહે એટલે પાછું જતા રહ્યા હતા. મને કહેવાનું રહી ગયું મારે. આપણને એવું થતું હોય છે. પાછા બીજાને કહી યાદ કરાવવું જોઈએ ને તારે પાછું. આ તો ઉઠાડ્યું નહીં એટલે મારે મોડું છું. આપણે બધું એવું હોય છે, બીજા ઉપર જ આધારી હોય છે. તો સ્વામી બાપા છે ને એને આપણે કહેવું નથી પડતું. ત્યાર પછી અધિવેશન થયું વિદ્યાનગરમાં. પેલા ચીમનભાઈ લાઈનમાં પગે લાગવા આવ્યા. હું સ્વામીની બાજુમાં બેઠો હતો. સ્વામી શું બોલ્યા કે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું, તમે ઘરે જશો ને સરકારની ટપાલ પડી છે, ઘરે જાઓ. ત્યાર પછી એની કોઈ બદલી જ ન થઈ. લોકો જાણ્યું કે આને તો મિનિસ્ટર જોડે હોટલાઈન છે ને ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે પછી બદલી જ ન થાય અને કાયમ ન. તો સ્વામી બાપા છે ને એ આપણી સંભાળ નથી લેતા એવું નથી, પણ આપણે જ્યારે અપેક્ષાઓ રાખીએ છીએ ને ત્યારે ભગવાન સાથેની સોદાબાજી જેવું કહેવાય. આપણા પરમહંસોએ કોઈ અપેક્ષા નથી રાખી. ખુદ શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, શું એમને અપેક્ષાઓ હતી આપણી આગળ કે તિરસ્કારો અને માર ને શ્રીજી મહારાજને મારી નાખવાનો ઉપાય, ગામ બહાર કાઢી મૂક્યા છે, હેરાનગતિ ઓછી નથી થઈ મહારાજને. આપણા તો શું અપમાનો થાય છે અને આપણું સ્ટેટસ ને આપણી આ સામર્થ્ય શું છે. ગુણાતીતાનંદ સ્વામી માર ખાઈ ખાઈને સત્સંગ કરાયો છે, હું આપણી આગળ લેવું છું એમને. ગુણાતીતાનંદ સ્વામી ન માર્યા સાવર, હવે ઉગા ખુમાણને શ્રાપ આપે ને ઉભો હળગી જાય, પણ સ્વામી સાધુતા રાખી છે. અને આપણા માટે પોતે માર ખાઈ ખાઈને સત્સંગ. શાસ્ત્રી મહારાજ પોતે કહેતા, એક ભાઈની વાત કરતા કે એક હરિભગત આવે તો સ્વામી કે મારે જાતે ઊભા થવું પડે અને બધી એની ઉતારાની સંભાળ લેવી પડે. પણ આ મનુભાઈ સારિંગવાળા કે એવા કોઈ બીજા હરિભક્તો એકનું નામ દીધેલું કે એ હરિભગત આવે ને સ્વામી કે મારે ચિંતા જ નહીં, એની મેં તે બધું કરી લે. આપણને હાંચવા પડે ને ક્યાં સુધી આપણે ગરધણી ના કહેવાય. મજૂરોને કેવું હોય કે સમય થાય ને એટલે ખુશ થઈ જાય, 6 વાગ્યા છૂટ્યા. અને ગરધણીને કેવું હોય કામ પૂરું થાય ને એટલે ખુશ થાય.
સમય થાય ત્યારે પૂછ ન થાય. આપણે બધાને શું થવાનું છે? ધણી થવાનું છે. આપણે કંઈ દાડિયા મજૂરો નથી કે હું કામ કરું મને વળતર આપો. આ લોકનું વળતર કરવાનું શું જ લઈને આપણે લોકોને તો સાંખ્ય કરાવવા આપણે બહાર જઈએ છીએ સત્સંગ કરાવવા. લોકમાં વળતર મળ્યું કે ન મળ્યું આપણને? પર્વતભાઈનું કેટલું સમર્પણ હતું. 7 ગાડા બાજરો ભરીને આપી દીધો, 7 કળશી, અને સર્વસ્વ મહારાજ માટે હતું એનું તન મન ધન. એકનો એક દીકરો મરણ પથારીને નીકળી ગયા, અને મરણ છું તો ઘરે નથી ગયા. રસ્તામાં કીધું બીજું કોઈ ઘરમાં મરી ગયું છે તો ભેગો નાઈ લઉં. આવું સાંખ્ય કરીને મહારાજને શરણે બેઠેલા એ વ્યક્તિને 7 દાડા સુધી જમવાનું ન મળે ગઢડામાં. મહારાજે પૂછ્યું નથી. 7 દાડે શ્રીજી મહારાજે પૂછ્યું. પર્વતભાઈને નથી સંતોનો અભાવ આવ્યો કે નથી દાદા ખાચરનો આવ્યો? ડાળિયા ખાઈ લે બજારમાં જઈને કે ન ખાય. કોઈ ઈચ્છા જ ન હોય આપણી. કેવળ હું ભગવાનને રાજી કરવા કરું છું. હનુમાનજી સેવા કરી, કોઈ અપેક્ષા રાખી રામ આગળ કે અમે આ લંકામાં ગયા જીવના જોખમે? એકલા જ ગયા હતા ને શરૂઆતમાં. કોણ સમાચાર આપે કંઈક જોખમને કંઈક પ્રશ્ન થયો હોય તો? અને કોઈ સમાચાર આપે ત્યાં જાય કેમ ના દરિયા ઉલ્લંઘીને? એકલા જ જવું આવું આસુરી માણસ, અને ન્યા જઈને એ તો ગમે ત્યારે વિફરે ને માણસ દગો કરે. અને વિભીષણને રાજ આપ્યું, હનુમાનજી ન કીધું ભાઈ એમ મેનેજ કરી છે, થોડું કંઈક અમારું આમાં ભેગું કરો કે વિચારો? રાખ્યું કાંઈ? કોઈ અપેક્ષા રાખી? એક મકાન અયોધ્યામાં એક મકાન આપ્યું છે રામ ભગવાને, પણ આજે રામના મંદિર નથી એટલે હનુમાનજીના કર્યા કે નહીં રામ ભગવાને? દુનિયામાં એની કરતાં વધારે નામ હનુમાનજીનું હોય ને એટલું. કોઈ રામજી મંદિરમાં એટલે હાલતા જાય તો કયો સારંગપુર જાય છે, ભૂરખિયામાં જાય છે, ટ્રાફિક થઈ જાય આખો રોડ આખો દાડો. કોઈ રામજી મંદિરમાં હાલતા જાય છે એટલા? નિર્સ્વાર્થ ભાવે સેવા કરી ભગવાન એને આગળ લાવે છે. દાદા ખાચર એવી જ સેવાઓ કરી છે. મનુભાઈ છે સારિંગના હતા, મેં દર્શન એના કર્યા છે. કેટલું સમર્પણ એનું. સંત સ્વામી મહાન સંત થઈ ગયા આપણે સારંગપુરમાં. દર અઠવાડિયાની કથામાં વાત આવે. અમારી સંતોની શિબિરમાં 500 સંતો વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે મનુભાઈ સારિંગવાળાની પ્રસંગ કહેતા. સંતોને આવા એક નિષ્ઠાવાન અને સમર્પણ હરિભગત. આપણે તો 10મા 20મો ભાગ કાઢી. એવું નથી કે આપણે ભીડો નથી, ભીડો છે, પણ આપણે જ્યારે મહાન થવું હોય, ભગવાનના કૃપાપાત્ર થવું હોય તો ભીડો તો વેઠવાનો જ હોય ને. એ મનુભાઈ 50% ધર્મ તો કાઢે. શિષ્યમનું સારામાં સારું બળદગાડું બનાવ્યું. કોઈ કીધું ગાડું બહુ સારું બનાવ્યું, એટલા જ દઈ આવ્યા. સારી વસ્તુ ભગવાને જ અપાય. 2 હાડી, એક હાડી લે ને છોકરાની દીકરીની અથવા છોકરાના પત્નીની, તો એક હાડી લક્ષ્મીજી માટે લે જ. 50% ધર્મ દો આપે કોઈ પણ વસ્તુ. મહિમાની મૂર્તિ. આપણે યુવકો જનજાગૃતિમાં ગયા હતા ને બસ ઉપડે ને પછી બસ સ્ટેન્ડને દંડવટ કરે, બસને દંડવટ કરે કે આમાં યુવકો ગયા. એટલો મહિમા. પણ એ માણસે ક્યારેય ઉતારો લીધો નથી. સભા મંડપમાં હોઈ જાય, ઠેલી ઓછી કે મૂકીને હોઈ જાય, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઓળખે નહીં. આજે સમર્પણ તો આપણી કરતાં વધારે કરનારા સત્સંગમાં છે ને એવા પણ હરિભક્તો પણ છે. આપણે જીતુભાઈ યુરોપાવાળા છે ઇંગ્લેન્ડની અંદર, અને એક પ્રદીપભાઈ કોક છે એની જોડે. હવે બાપાને જ્યારે લંડનથી ભારત આવવું હતું ત્યારે ચાર્ટર પ્લેન એને કરી આપ્યું સ્પેશિયલ. પ્લેન ભાડે કરવું, આખું પ્લેન, બીજા કોઈ પેસેન્જરને ટિકિટ કાંઈ નહીં. કેટલો ખર્ચો થાય? એક માણસની ટિકિટ કેટલી હોય? એને પોતે મૂકવા આવ્યા એ પ્લેનમાં બાપાને મુંબઈ સુધી. હવે મુંબઈમાં ઉતર્યા ને સામાન ચેક કરવાનો હોય, પેલા એરપોર્ટ ઉપર બધું ગોઠવવું, વિઝાને ઓલો પાસપોર્ટ બતાવવાનો. એમાં ગાડીઓ તો બધી આવી હતી કીધા પ્રમાણે લેવા માટે હરિભક્તોની. પણ હરિભક્તો અમુક કેવા હોય કે 2 જણા બેસી ગયા એક ગાડીમાં, જવા દીધી ગાડી, ઉતાવળ હોય બધાને હાલો પોગી જઈ. ભાઈ 4 પેસેન્જર બેસવા દો, ગાડીની પૂરી સીટ ભરાય. અને આ જીતુભાઈની છેલ્લે રહ્યા. બધા નીકળી ગયા, સંતો નીકળી ગયા, અને હરિભક્તો નીકળી ગયા બાપા હાથે જે કાંઈ થાય. અને આ મુખ્ય જેની ચાર્ટર પ્લેન ભાડે કરી આપ્યું ને એના માટે કોઈ ગાડી જ ન રહી, અને બધા નીકળી ગયા. એ જોવે પછી ટેક્સી ભાડે કરીને આવ્યા. સ્વામી બાપાને ખબર પડી બીજે દાડે, એટલે સંતોને વાત કરી તમારે ધ્યાન રાખવું જોઈએ. અને આ લોકોની બાપાએ માફી માગી. બાપા કે માફ કરજો, તમે અમારા માટે છે લંડનથી સ્પેશિયલ પ્લેન કરીને અમને મૂકવા આવ્યા, અને અમે તમને એરપોર્ટથી ગાડી ન આપીએ કે દાદર મંદિર જેટલું મુંબઈમાં. કે સ્વામી તમારે આવું બોલવાનું જ ન હોય, અમારી ચિંતા જ ન કરાય. અમે તો બાપા તમારા છીએ, અમે કોઈ બહારના છીએ? અમે તો તમારા છીએ. હાલીને આવવાનું હોય તો અમે તમારા સંબંધ હોય જ અમારા અહો ભાગ્ય. સ્વામી કહે છો આ ઘર ના કહેવાય. આપણે એવું માનીએ અમે તમારા છીએ તો હાંચવા જ ન પડે. આપણે ઘરમાં તમને હાંચવા પડે. તમારા ઘરે લગ્ન હોય ને ક્યારેક કહો મને ઓશીકો મળ્યું ને ટાઈમે ચા મળીને હું લગ્ન લઈને બેઠા છો, આવી ગઈ ગિરિજીમાં ફાવતું નથી, બોલાય? ઘરનો પ્રસંગ છે, હાંચવી લઈએ આપણે.
સંતો પાયરોટી સમજતા ભાઈ આપણા કાર્ય કરશે આમ છે, પણ છતાંય કંઈક એવું બનવાનું, પણ આપણા તરફથી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. હમણાં સિકંદરાબાદથી યજ્ઞેશ્વર સ્વામી સારંગપુર આવ્યા હતા અને બાપાને વાત કરી કે બાપા 4 હરિભક્તોને કોઈ સંતાનો છે જ નહીં, દીકરા દીકરી, અને તમે દયા કરો કે એને દીકરા દીકરીઓ કાંઈક એને સંતાન એના ઘરમાં થાય. સ્વામીની 2 બાજુ બોટલો પડી છે, પ્રસાદીની ટ્રે. સ્વામી કે આ બાજુ દીકરીઓની છે ને આ બાજુ દીકરાની, તમારે જે જોઈ બોટલો લઈ લો. જે યજ્ઞેશ્વર સ્વામી 2માંથી 2 લીધી અને છોકરીઓનો હતી ને એમાં એની ટીક કરી દીધી નિશાની માટે. આ બાજુ બાપા બોલ્યા ને આ બાજુ દીકરીઓની છે, અને એ રીતે હરિભક્તોને આપી તો બાપા જે બોલ્યા છે ને આ બાજુ દીકરીઓની બોટલ, એને જે બોટલ આપીને એને દીકરીઓ થઈ છે અને આ બાજુ દીકરા જ્યાં છે. એટલે એને જ્યારે આપવું હોય ને ત્યારે તો સ્વામી પૂછ્યું નહીં કયા હરિભગત છે ને ભાઈ માળા ફેરવ છો ને આમ કરજો, કશું નહીં. અને ન આપવું હોય ને એ તો ગમે તેટલા પ્રયત્ન કરીએ એ પણ આપણા સારા માટે જ હશે. કારણ કે ભગવાન છે ને એને વાલું કોણ છે? એના ભક્તો વાલા છે.